હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કોકોનટ બરફી, જેમાં આપણે 3 જ વસ્તુનો ઉપયોગ કર્યો છે, જેને તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. આ બરફી એટલી ક્વિક અને ઇઝી છે, ફટાફટ બની જાય છે. તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. ઇન્સ્ટન્ટ કોકોનટ બરફી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું. એની અંદર આપણે 2 કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરશું. ત્યારબાદ તેને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે. મિક્સરને ચાલુ બંધ કરી અને આપણે પીસવાનું છે. આને તમે કન્ટિન્યુઅસ ના ચલાવતા, નહીં તો કોકોનટમાંથી ઓઇલ બહાર આવી જાય છે. એટલે બસ જો આ રીતે આપણે પીસી લેવાનું છે. 2 મિનિટ જ ખાલી ચલાવવાનું છે ચાલુ બંધ કરીને. ત્યારબાદ ગેસ ઉપર આપણે એક નોનસ્ટિક પેન રાખીશું યા ફિર હેવી બોટમની કઢાઈ રાખીશું. તેની અંદર કોકોનટ પાવડર છે તે ઉમેરી દઈશું અને એને આપણે ડ્રાય રોસ્ટ કરવાનો છે. કોકોનટ પાવડરની સુગંધ આવી જાય શેકાવાની, ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું. લગભગ 2 મિનિટમાં શેકાઈ જાય છે. ત્યારબાદ એની અંદર 1 કપ આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને એને કન્ટિન્યુઅસ ચલાવીશું. જો આ રીતે બધું જ કન્ડેન્સ મિલ્ક મિક્સ કરી અને તમારે એને ચલાવવાનું છે. 2 મિનિટમાં તો એ થઈ જ જાય છે. બસ જો બાઇન્ડિંગ આવવા લાગે, આ ટાઈપ બાઇન્ડિંગ થઈ જાય એટલે આપણે એની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું. આ રીતે ઘી ઉમેરી અને પાછું આપણે એને ચલાવવાનું છે. જ્યારે આ મિક્સર પેન છોડી દે ત્યાં સુધી આપણે હલાવીશું. જો સરસ થઈ ગયું છે, પેન છોડવા લાગ્યું છે. હવે આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું આપણે. ત્યારબાદ એક આપણે મોલ્ડ લેશું. મોલ્ડની અંદર આપણે બટર પેપર રાખી દઈશું. હવે જે એક પાર્ટ છે એમાંથી કોકોનટ બરફીનું મિક્સચર એને એમાં ઉમેરી દઈશું અને એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. જો તમને આજની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જો આ રીતે સરસ સ્પ્રેડ થઈ ગયું છે. હવે જે આપણે બીજું મિક્સર સાઈડ પર રાખ્યું છે, બીજો પાર્ટ, એની અંદર આપણે પિંક ફૂડ કલર ઉમેરીશું. આ ઓપ્શનલ છે, તમારે ફૂડ કલરનો યુઝ ના કરવો હોય તો તમે પ્લેન પણ કરી શકો છો, આખી વ્હાઈટ પણ કરી શકો છો. બસ જો હવે કલર એકદમ મિક્સ થઈ ગયો છે એની અંદર. હવે આપણે એને જે પેલું પડ પાથરેલું છે એના ઉપર આપણે ઉમેરી દઈશું. થોડો ફૂડ કલર ઉમેરવાથી એનો દેખાવ મસ્ત આવે છે એટલે મેં ઉમેર્યું છે. બસ આ રીતે પાછું આપણે એને સ્પ્રેડ કરી દઈશું. એને બરાબર આ રીતે કરી લેવાનું છે. જો સરસ સેટ થઈ ગયું છે. હવે એને આપણે 2 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા રાખી દઈશું. 2 કલાક ફ્રીઝમાં રાખ્યા પછી તે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે ને આપણે આ રીતે અનમોલ્ડ કરી લઈશું. આ એટલી ઇન્સ્ટન્ટ છે ને બરફી, ક્યારેક તમને સ્વીટ ખાવાનું મન થયું હોય તો તરત આ બની જાય છે. 5 જ મિનિટ થાય છે થતાં. જો હવે એને આપણે બરફીના શેપમાં કટ કરી લઈશું. જો આ રીતે સરસ આપણે શેપ આપી દઈશું. આજની રેસીપી તમને કેવી લાગી છે તે મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે એની ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું. જો કેટલી મસ્ત થઈ ગઈ છે ને, એકદમ ઇઝી. જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે ને, ફટાફટ બની જાય છે. તો ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને આજની રેસીપી.
ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ દેન બાય બાય.